સાથે જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મહિલા અધિકારી રિમાન્ડ પર છે। લાંચ લેતા પકડાયા હતા દર્શના મોદી અને તેના હાલ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 27 એપ્રિલે સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। એસીબીની તપાસમાં અનેક ખુલાસા થવાની શક્યતાઓ છે। 20,000ની લાંચ લેતા ભ્રષ્ટ દર્શના મોદી ઝડપાયા છે અને વસ્ત્રાપુર ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં એસીબીએ રેડ કરી હતી, જ્યારે ખુલ્લે હાથે રેડમાં रिश्वत लेता दर्शना मोदी झड़पाया था। समग्र माहिती साथे हमारा संवाददाता निकुल पटेल जोड़ाई चुक्या है। निकुल, શું છે સમગ્ર માહિતી? બિલકુલ ઉત્સવ અમદાવાદ વસ્ત્રાપુર ખાતે આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સની ઝોન 2 કચેરીમાં એસીબીએ ગઈકાલે દરોડા કર્યા હતા અને ત્યાં એક જે મહિલા અધિકારી છે તે લાંચ લેતા ઝડપાયા હતા। દર્શના મોદી નામના મહિલા અધિકારીએ 20,000 રૂપિયાની લાંચ માંગી હતી અને ત્યારબાદ એસીબીએ એક સફળ ઝટકું ગોઠવ્યું હતું અને તેમને રંગે હાથ ઝડપી લીધા હતા, જેને લઈને આજે તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં એસીબીએ તેમના રિમાન્ડની માંગણી કરી હતી। કોર્ટ દ્વારા 27 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। એસીબી જે છે તે આ કેસને લઈને વધુ પૂછપરછ હાથ ધરી રહી છે। મહત્વની બાબત છે કે જ્યારથી મહિલા અધિકારી ઝડપાયા છે ત્યારબાદ ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ જે છે તે ફફડવા લાગ્યા છે અને સાથે જ મહિલા અધિકારી સામે જે છે તે હવે ગાડીઓ કસાઈ ચૂક્યો છે અને એસીબી વધુ તપાસ હાથ ધરી રહી છે। જી નિકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। 20,000ની લાંચ લેતા ભ્રષ્ટ દર્શના મોદી ઝડપાયા હતા, જ્યારે હાલ તેઓની રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે। રાજ્યમાં ચૂંટણી નજીક છે અને વાણીવિલાસના કેસ સામે આવી રહ્યા છે સતત, ત્યારે ફરી એક વખત ભાજપના વધુ એક નેતાનો વાણીવિલાસ સામે આવ્યો છે। ધારાસભ્ય જીતુ વાઘાણીનો વાણીવિલાસ, કહ્યું કેટલાક લોકો બબૂચકોની સરકાર બનાવવા ઈચ્છે છે। ભારત વિરોધીઓ દેશની ચૂંટણીમાં સક્રિય થયા છે, ભારત આગળ ન આવે તે માટે તેઓ સક્રિય થયા છે। કેશોદમાં ચૂંટણી સભા દરમિયાન તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। ભાજપના વધુ એક નેતા વિવાદમાં આવ્યા છે। જીતુ વાઘાણીનો વાણીવિલાસ સામે આવ્યો। અનેક ભારતના હિત ક્ષેત્રો જે ભારતનું હિત નથી જોતા એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે। એમની વિચારધારા વાળી સરકાર આવે તો ભારત દબાય, ભારત આગળ ન આવે એવા અનેક લોકો વિશ્વના દેશોના નામ મારે નથી આપવા, એવા ઘણા દેશો છે। તમે સમજો માણસ છો, સમજી જાજો। ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે, એવી બબૂચક સરકારને બેસાડવા માંગે છે। મોદીજી જેવી હાવજના ભૂમિમાં શું હાવજ સરકાર બનાવવા માંગતા નથી। તો ભાજપના ઉમેદવારોને ચૂંટણી પંચની નોટિસ મોકલવામાં આવી છે। આણંદના ઉમેદવાર મિતેશ પટેલને નોટિસ ફટકારવામાં આવી છે। ધાર્મિક સ્થળમાં પ્રચાર કરતા ફરિયાદ થઈ હતી। આચારસંહિતા ભંગની ફરિયાદ થતા કારણ દર્શન નોટિસ ફટકારવામાં આવી છે। આણંદના ઉમેદવાર મિતેશ પટેલને નોટિસ ફટકારાઈ છે, જ્યારે તેઓ આણંદના ઉમેદવાર જે છે તે ધાર્મિક સ્થળમાં પ્રચાર કરી રહ્યા હતા, જેને લઈ અને આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે। સંદેશ ન્યૂઝ દ્વારા આ માહિતી પ્રસારિત કરવામાં આવી હતી, જેને લઈ અને હાલ આચારસંહિતા ભંગની ફરિયાદ થતા કારણદર્શી નોટિસ ફટકારવામાં આવી છે। તો કલોલના પાનસરામાં રાજપૂતોની જાહેર સભા યોજાઈ હતી, જેમાં 500થી વધુ રાજપૂત ભાઈઓ બહેનો સભામાં હાજર રહ્યા હતા। જય ભવાની, ભાજપ જવાનીના સૂત્રોચ્ચાર પણ તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં હજુ પણ એટલો જ રોષ જોવા મળી રહ્યો છે। તો મહેસાણાના ભેસાણા ગામે કોંગ્રેસની સભા યોજાઈ હતી, જેમાં ગ્રામજનોએ રામજીભાઈ ઠાકોરને સમર્થન આપ્યું છે। રામજીભાઈ ઠાકોરને સમર્થન આપવા તેઓ દ્વારા શપથ પણ લેવામાં આવ્યા હતા। ગ્રામજનોએ કોંગ્રેસને વોટ આપવા શપથ લીધા અને રામજીભાઈ ઠાકોરને મળી રહ્યું છે મોટું લોક સમર્થન, કારણ કે તેઓ કોંગ્રેસમાં છે અને લોકો ભાજપ વિરોધી વોટ આપવા માટે રામજીભાઈ સાથે જોડાઈ ચૂક્યા છે।
તો ભરૂચમાં 27 લાખની રોકડ સાથે શખ્સ ઝડપાયો છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી આરપીએફે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જે હરિદ્વાર વલસાડ ટ્રેનમાં ઇસમ આ જે હતો તે મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે ચેકિંગ દરમિયાન શંકાસ્પદ બેગમાંથી આ મોટી રકમ મળી આવી છે. જે રોકડ રકમ છે, પોલીસ ફરિયાદે હાલ ફરિયાદ દાખલ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો ઉનાળાની સાથે જ કેરીનો રંગ લાગી જાય છે, ત્યારે જૂનાગઢમાં કેરીના બોક્સના ભાવમાં આસમાને પહોંચ્યા છે. એક બોક્સના 2000 રૂપિયા જેટલા ભાવ બોલાઈ રહ્યા છે. આજે 471 ક્વિન્ટલ કેરીની આવક થઈ છે, જ્યારે એક મણનો ઊંચો ભાવ 4000 રૂપિયા બોલાઈ રહ્યો છે. તો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બે બાળ સિંહ પોતાની માતા સાથે ગમ્મત કરી રહ્યા છે. વિલિંગ્ટન ડેમ પાસે જોવા મળ્યા હતા સિંહ પરિવાર, જેમાં બે બાળ સિંહ માતા સાથે લાડ કરતા કેમેરામાં કેદ થયા છે. ઉનાળાની ગરમીમાં પાણી પીવા માટે તેઓ ડેમ પાસે આવ્યા હતા. જો કે ડેમ પાસે ઠંડક જોઈ અને કિલ્લોલ કરતા બાળસિંહ માતા સાથે બાળસિંહની ગમ્મત જોઈ અને પ્રવાસીઓ પણ અભિભૂત રહી ગયા હતા. આગળ સમાચાર છે જે ગાંધીનગરથી. ગાંધીનગર ટ્રાફિક પીઆઈ પર વૃદ્ધાના મોતનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં થયો હતો પથ્થરમારો. બે જૂથ વચ્ચે મારામારીમાં વૃદ્ધાનું મોત થયું હતું. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ગાંધીનગરના ટ્રાફિક પીઆઈ પર પરિવારજનોનો આક્ષેપ છે. પીઆઈ જે કે ભરવાડે પથ્થર મારતા મહિલાનું મોત થયું હોય તેવું પરિવારજનોનું માનવું છે. 7થી વધુ લોકો સામે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મુદ્દે માથાકૂટ થઈ હતી. ગાંધીનગર સેક્ટર ટ્રાફિક પીઆઈ ગોવિંદભાઈ ખિતાબભાઈ ભરવાડ એ આ જે બી ઘટના બની, જે પણ બનાવ બન્યો એમાં એમનો સંપૂર્ણ હાથ છે. એમના હાથ નીચે અને એમને એટલું સુધી કીધું હતું કે ભાઈ કાયદો મારા હાથમાં છે, તમે લોકો મારી સાથે રહી આ લોકોનો લાકડી પાઇપ વડે હુમલો કરો. અને ગોવિંદભાઈના હાથેથી પથ્થરો ફેંકતા અમારા ફઈ લીરીબેન છગનભાઈ ભરવાડ ઉર્ફે મેવાડા એમનું મોત નીપજ્યું છે. ગઈકાલે વસ્ત્રાપુરના ભરવાડવાસની અંદર ભરવાડવાસના બંને સામસામે ટોળાઓ વચ્ચે એક જૂથ અથડામણ થયેલી. લીલાવતી માજી છે બેન, એમને છાતીના ભાગે પથ્થર વાગતા એમનું દુઃખદ ઘટના બની છે અને તેમનું અવસાન થયેલું છે. હા, એમાં એક પીએસરીનું અંદર ફરિયાદમાં નામ છે અને એની તપાસ હાલ ચાલુ છે. નામ અને ઓળખ શું એમની અને અન્ય કેટલા વિરુદ્ધ ફરિયાદ? એમાં જીકે દેસાઈ કરીને પીએસઆઈનું ભરવાડ છે, એમનું નામ છે અને એ તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે. તો એક હત્યાની ઘટના સામે આવી છે. હત્યા જે તાપીના કુકરમુંડામાં શાળાએ બનેવીની કરી. મોબાઈલ ફોન ન આપતા બનેવીની હત્યા કરી દેવામાં આવી. બે શાળાઓએ મૂંઢ મારતા બનેવીનું મોત થયું છે. બનેવી હેમંત પાંડવી બે શાળા સાથે મેળામાં આવ્યા હતા. પાટી ગામે પાટી માતાના મેળામાંથી પરત આવતા ઘટના બની હતી, જ્યારે અશ્વિન અને રવિ નામના શાળાએ આ હત્યાને અંજામ આપ્યો છે. નિઝર પોલીસે હત્યાને લઈ અને આગળની સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે. તો ખેડાના મહીસાગર નદીમાં ઓઇલ લીકેજનો મામલો સામે આવ્યો છે. જીપીસીબીએ થર્મલ પાવર સ્ટેશનને ₹1 કરોડનો દંડ ફટકાર્યો છે. ગત તારીખ 7 એપ્રિલના રોજ પાવર સ્ટેશનના પ્લાન્ટમાંથી ઓઇલ લીકેજ થઈ હતી, જેને લઈ અને મહીસાગર નદીમાં આ ઓઇલ જે છે તે ભળી ગયું હતું. મીડિયામાં સમાચારો પ્રસિદ્ધ થતાં જીપીસીબીએ મહીસાગર નદીમાંથી પાણીના નમૂના લીધા હતા. ત્યારબાદ પાણીના નમૂના ચેક કરતા પર લીટર પાણીમાં 200 મિલીગ્રામ ઓઇલનું પ્રમાણ મળી આવ્યું હતું. આટલી ગંભીર ઘટના છતાં પાવર સ્ટેશનના અધિકારીઓએ જીપીસીબીને જાણ નહોતી કરી. ઓઇલના લીકેજ બાદ ઘટનાને છુપાવવા જાતે જ નદીમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
તો આણંદના સોજિત્રામાં સફાઈ કામદારોની હડતાળ જોવા મળી રહી છે. સોજિત્રાના નગરપાલિકા બહાર સફાઈ કામદારોના ઉપવાસ જોવા મળી રહ્યા છે. હડતાળ પર બેસેલા એક કામદારની તબિયત લથડી હતી, જ્યારે તબિયત લથડતા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પડતર પ્રશ્નોને લઈ અને સફાઈ કામદારોની હડતાળ જોવા મળી રહી છે આણંદના સોજિત્રામાં. તો સુરતમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં 13 સ્થળો પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ગેરકાયદેસર રિફિલિંગ કરતા 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હવે આગામી સમયમાં આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને આ દરોડા દરમિયાન 43 ગેસના બાટલા સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકોની જાનહાનિ સાથે જોખમરૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફિલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું કૌભાંડ છે તે ઝડપાયું છે. મોટી માત્રામાં ગેસના બાટલા કબજે કરવામાં આવ્યા છે. 11 જેટલી દુકાનમાં રેડ કરવામાં આવી હતી અને 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે કતારગામ વિસ્તારમાં થોડા મહિના અગાઉ ગેસના જે રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટ થયો હતો, એમાં અનેક લોકોના જીવ ગયા હતા. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને આ રીતના ગેરકાયદેસર બાટલા જે રિફિલિંગ કરે છે તેની અટકાયત કરવામાં આવે છે, તેની ધરપકડ કરવામાં આવે છે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં જે કહેવાય કે ફરીથી રેડ કરીને આ રીતના અત્યારે ડેમો બતાવી રહ્યા છે કે કઈ રીતના આ જે પાઇપથી જે મોટા બાટલા છે તેને નાના બાટલામાં જે કહેવાય કે ગેસ રિફિલિંગ કરે છે. લોકોના જીવ જતા હોય છે, પરંતુ વારંવાર આવી હરકત કરતા આવા જે લોકો છે તે ન જીવા રૂપિયા કમાવા માટે આવી હરકત કરતા હોય છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ફરીથી એકવાર આ રીતના જે કહેવાય કે આ કૌભાંડ ઝડપાયું છે. તો ગાંધીનગર પોલીસે 215 મોબાઈલ રિકવર કર્યા છે. ચોરી તેમજ ગુમ થયેલા મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય રાજ્યોમાંથી ગુમ થયેલા મોબાઈલ પણ રિકવર કરવામાં આવ્યા છે. CEIR એટલે કે સાયર વેબસાઇટ પર ગુમ મોબાઈલની નોંધણી કરી હતી. રિકવર મોબાઈલના અને કુલ કિંમત 30 લાખ જેટલી જોવા મળી રહી છે, જ્યારે ચોરીના મોબાઈલ વેચનાર સામે પણ કડક કાર્યવાહી થશે. ચોરી તથા ગુમ થયેલા મોબાઈલ કરવામાં આવ્યા છે રિકવર, જ્યારે ગાંધીનગર પોલીસે 215 मोबाइल रिकवर किया है. बेस्ट पार्ट ये है कि ये पोर्टल का जब भी आप कोई भी फ़ोन नंबर का फ़ोन का डिटेल्स अपलोड करते हैं तुरंत वो IMEI ब्लॉक हो जाता है. कोई भी आदमी वो मोबाइल फ़ोन यूज़ नहीं कर पाएंगे जब तक ये IMEI अनलॉक होगा. खुद CEIR पोर्टल पे अपलोड कर सकते हैं आपका आधार कार्ड और एक एक्स्ट्रा नंबर देके. जब भी कोई भी वो मोबाइल फ़ोन यूज़ करेंगे आपको तुरंत अलर्ट आएगा फ़ोन पे. 220 मोबाइल फ़ोन्स हमने रिकवर किया गांधीनगर का अलग अलग पुलिस स्टेशन, सेक्टर 7, सेक्टर 13, मानसा, कलोल, अडालज. तो शહેરની સિંધી પ્રાથમિક શાળાનું મકાન 3 વર્ષ પહેલા જર્જરિત થતા 4 ઓરડા રદ કરવામાં આવ્યા હતા, પણ હવે નવું મકાન બનાવવાનું જાણે સરકાર બાબુઓ ભૂલી જ ગયા છે. ભાડાના મકાનમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને પાનમ સિંચાઈ કેનાલના મકાન અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. શિક્ષકો પણ અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ બહેરા તંત્રના કાને શિક્ષકોની રજૂઆતની પણ કોઈ અસર નથી થતી. શાળામાં બાલવાટિકા સહિત ધોરણ 1 થી 8માં 367 જેટલા વિદ્યાર્થીઓ છે. હવે નવું સત્ર પણ જૂનમાં શરૂ થશે, ત્યારે સંખ્યામાં પણ વધારો થશે. આ બાબતની ગંભીરતાથી લઈ શાળાનું નવું બિલ્ડિંગ વહેલી તકે બને તેવી આશા વિદ્યાર્થીઓ અને વાલીઓ રાખી રહ્યા છે. ઓરડા કે જે 2021માં જેનો અમને રદ હુકમ મળેલ છે અને જે રદ થયેલ છે, પરંતુ શાળામાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે શાળાના ઓરડાઓની તાતી જરૂરિયાત હોય. હાલ અત્યારે પાનમ ઇરિગેશનના રૂમ કે જે અમે રેન્ટ ઉપર લઈ અને અત્યારે ધોરણ 6 થી 8ના વર્ગો ત્યાં અમે બેસાડીએ છીએ અને શિક્ષણ કાર્ય કરીએ છીએ. ભાવનગર જિલ્લામાં 1960થી પ્લાસ્ટિક ઉદ્યોગ કાર્યરત છે અને આ ઉદ્યોગ સાથે 25,000થી વધુ કામદારો રોજી રોટી મેળવી રહ્યા છે, પરંતુ આ ઉદ્યોગ મંદીના વમળમાં ફસાયેલો છે.
જેના કારણે જિલ્લામાં હવે 60% એકમો જ કાર્યરત છે, તે પણ મરણ પથારીએ છે. અહીં 250 જેટલા પ્લાસ્ટિકના કારખાના પૈકી હાલ 100 જેટલા કાર્યરત છે. એક સમયે માત્ર 20,000માં તૈયાર થતી પ્લાસ્ટિકના દાણામાંથી તાર તૈયાર કરવાની મશીનરી હાલ 20 લાખ કરતાં વધુમાં તૈયાર થાય છે. પ્લાસ્ટિકના ઉદ્યોગમાં મંદીથી કામદારોની હાલત દયનીય બની છે. એક સમયે 310 દિવસ ધમધમતા કારખાના હવે માત્ર 210 દિવસ માંડ ચાલી રહ્યા છે. મંદીના માહોલમાં વેપારીઓ નહીં નફો નહીં નુકસાનના ધોરણે હાલ વેપાર કરી રહ્યાનું જાણવામાં આવી રહ્યું છે. મારું નામ ભૂપતભાઈ વ્યાસ છે. હું ભાવનગર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનનો પ્રમુખ છું. ભાવનગરમાં મોનોફિલામેન્ટ યાર્ન અને એના આનુષંગિક પ્રોડક્ટ જેવી કે દોરી દોરડા, કાપડ પાટી, ફિશિંગ નેટ, મચ્છીમારીની જાળ વગેરે બનાવવાનો ઉદ્યોગ લગભગ 70 વર્ષ જૂનો આ ઉદ્યોગ છે અને આજની તારીખે 250 થી 350 મેઇન મોનોફિલામેન્ટ યાર્ન એક્સટ્રુઝન પ્લાન્ટ છે અને 1000 જેટલી એન્સિલરી ઇન્ડસ્ટ્રી જેવી કે દોરી દોરડા, કાપડ પાટી આવેલા છે. લગભગ કોરોના પછી 6 મહિના પછી, કોરોનામાં તો આપણે લોકડાઉન આવ્યું એટલે 3-1 મહિના તો યુનિટો બધા બંધ હતા. એ પછી 6 મહિના રેગ્યુલર ઉદ્યોગ ચાલ્યો, પણ ત્યારબાદ લગભગ 2.5 વર્ષથી આ ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. ગ્રાહકીનો અભાવ છે, રો મટીરિયલની અવેલેબિલિટી તો પૂરેપૂરી છે, પણ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે આ ઉદ્યોગને ટકાવવો એ બહુ મોટો પ્રશ્ન થઈ ગયો. તો આ સાથે જ ભાવનગરમાં મનપા આરોગ્ય વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયમાં તપાસ કરવામાં આવી છે, જ્યારે છાત્રાલયમાંથી શાકના અને તેલના નમૂના લેવામાં આવ્યા છે. શાક અને તેલના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. થોડા સમય પહેલા ભોજનને લઈ અન્ય ફરિયાદો ઉઠી હતી. ફરિયાદોને પગલે આરોગ્ય વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નમૂનાઓના રિપોર્ટ બાદ શું આવે છે રિપોર્ટમાં, તેને લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે નવગણ આહિરની વરણી કરાઈ છે. પૂર્વ મંત્રી વાસણ આહિરના પુત્ર છે નવગણ આહિર. સતત ત્રીજી વખત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ બન્યા છે તેઓ, જ્યારે હોદ્દેદારો માટેની બેઠકમાં બબાલ થઈ હતી. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે નવગણ આહિરની વરણી કરવામાં આવી છે. સર્વાનુમતે નવગણ આહિરની વરણી કરવામાં આવી છે. પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહિરના તેઓ પુત્ર છે. તો બગસરા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. ભાજપ મંત્રી અને સતવારા સમાજના ઉપપ્રમુખની ચીમકીઓ સામે આવી રહી છે. દિનેશ હડિયલની ભાજપમાંથી રાજીનામાની ચીમકી આપી છે. સથવારા અને કોળી સમાજની બેઠક થઈ હતી, જ્યારે સંવાદ બેઠકમાં હડિયલે પોતાનું અપમાન થયાનું કહ્યું. નપાના પૂર્વ પ્રમુખના વર્તનને લઈ તેઓએ રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉપપ્રમુખ તરીકે મને સ્ટેજ ઉપર સન્માનિત કરીને બોલાવવામાં આવેલો હતો, પરંતુ દીપ પ્રાગટ્યા પછી મને એક એવી રીબડિયા કરીને એક વ્યક્તિ છે તેણે મને સ્ટેજ ઉપર ન બેહવા દીધો, જેથી કરીને મારો સમાજ અને હું ખૂબ જ નારાજથી હતી. હું આજની તકે ભારતીય જનતા પાર્ટીનો મંત્રી છું. એ પદ ઉપરથી હું આજથી રાજીનામું દેવા પણ મારી તૈયારી છે. તો ખેડામાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો વિરોધ જોવા મળી રહ્યો છે. કાકરખાંડ ગામે ક્ષત્રિય સમાજના દ્વારા તેઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેવુસિંહ ચૌહાણ વિરુદ્ધ ધ્વજ બતાવી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. કઠલાલ તાલુકાના કાકરખાંડ ગામે કેન્દ્રના મંત્રી અને હાલના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો ક્ષત્રિય સમાજ દ્વારા કરાયેલો છે વિરોધ.
તો સુરેન્દ્રનગરમાં રૂપાલા સામે રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય ધર્મરથ સાયલા પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ વિરુદ્ધ મતદાન કરવા હાકલ પણ કરવામાં આવી છે. યુવાનો બાઇક રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં આ ધર્મરથ સાથે જોડાયા હતા. તો રાજપૂતોનો વિરોધ આસમાને છે. સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હવે રાજપૂત વર્સિસ ભાજપની લડાઈ થઈ ગઈ છે. આવું એટલા માટે કારણ કે ઠેર ઠેર ભાજપના કાર્યક્રમ સ્થળ પર હલ્લાબોલ થઈ રહ્યું છે અને યુવાઓ સ્થળ પર જઈને રૂપાલા વિરોધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આણંદમાં રૂપાલાને લઈ અને ક્ષત્રિયો આકરા પાણીએ દેખાઈ રહ્યા છે. સોજિત્રામાં ક્ષત્રાણીઓ પ્રતિક ઉપવાસ ઉપર બેઠી છે, તો દેહીમાં ક્ષત્રિય યુવાનો રોડ પર ઉતર્યા છે અને ભાજપના ઉમેદવાર પ્રચાર કરવા આવતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અને આ સાથે નેતાઓએ પ્રચાર કરવા આવવું નહીં તેવા બોર્ડ પણ લગાવવામાં આવી રહ્યા છે અને આ આંદોલન અને આ વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. અમે આ ઉપવાસ પર ઉતર્યા કે રૂપાલાની ટિકિટ રદ ન થવાથી તે અમારે એની વિરોધથી અમે ઉપવાસ પર ઉતર્યા જ છીએ. અમે ઓછા ઓછા કમસે કમ 50 બહેનો છીએ અમે, અને આજથી અમે ઉપવાસ પર ઉતર્યા છે. જ્યાં સુધી એ થશે ત્યાં 7 તારીખ સુધી અમે ઉપવાસ પર રહેવાના છે, જ્યાં સુધી નિર્ણય નથી આવ્યો અને લાવતા પણ નથી નિર્ણયનો.